નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યો પર સક્રિય બનેલી સિસ્ટમ હવે લાંબા સમય સુધી ગુજરાત રાજ્યમાં જેનું રાહ હતી એ સિસ્ટમ આવી ચૂકી છે। આજથી ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધવાને લઈને આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર, કારણ કે વાદળોવાળી મોટી સિસ્ટમ લાઈવ જોઈ શકો મિત્રો તમે ગુજરાત રાજ્ય ઉપર આવી ચૂકી છે અને આજે તો અડધા ગુજરાત ઉપરનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ સિસ્ટમ કડાકા ભડાકા સાથે ભૂક્કા બોલાવતી જોવા મળી રહી છે। અને હવે આજે આ સિસ્ટમ છે તેને કારણે ગુજરાતમાં આજે આખો દિવસ, આવતીકાલ અને પરમ દિવસ એટલે ગુજરાતમાં 3 દિવસ સુધી હવે કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તમને જોવા મળવાના છે, જેમાં સોમ, મંગળ અને બુધ એટલે 10, 11 અને 12 અને અમુક ભાગોમાં 13 તારીખ દરમિયાન પણ ગુજરાત રાજ્ય પર જોવા મળશે અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો। તો મિત્રો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોમાંથી ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી હતી। 5 થી 6 તારીખથી જ મિત્રો આ સિસ્ટમ સક્રિય હતી, પરંતુ ગુજરાતમાં જે 8 તારીખે આવવાની હતી એ સિસ્ટમ 9 તારીખે આવી। 9 તારીખે પણ ગુજરાતના ઘણા બધા જુદા જુદા ક્ષેત્રોમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે અને હવે વારો છે 10 તારીખનો। 10 તારીખ અને સોમવારે પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ છે ગુજરાત ઉપર। અને હવે આજે મિત્રો કાળા ડિબાંગ વાદળોના ગોટા છે ગુજરાતમાં આજે 10 તારીખ બપોર પછીથી લઈને સાંજ સુધી અને ત્યાર પછી 11 તારીખ અને મંગળવારે પણ મિત્રો બપોર પછીથી લઈને રાત્રિ સુધી ગુજરાત રાજ્ય પર ભૂક્કા બોલાવવાના છે, જેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરવાની છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું તો 10 તારીખ બપોર પછીથી લઈને 11 તારીખની બપોર સુધી કયા કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ એ જાણીશું। બીજા નંબરે સિસ્ટમ સરળ ગુજરાતી દેશી ભાષામાં હું તમને સમજાવી દઈશ, જેનાથી તમને ખ્યાલ આવે કે આ સિસ્ટમને કારણે કયા કયા ભાગોમાં વધારે અસર થઈ શકે તો કયા કયા ભાગોમાં આની કોઈ વધારે અસર જોવા નહીં મળે। ખાસ મિત્રો જણાવી દઈએ 70% ગુજરાતના વિસ્તારમાં આ સિસ્ટમને કારણે ગુજરાતમાં તબાહી મચાવનારા વરસાદો પડવાના છે। અમુક ભાગો જે છે ત્યાં તો મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો છૂટા છવાયા રેન્જમાં જોવા મળવાના છે, તો એના વિશે વિસ્તારથી તમને સમજાવીશ। સાથે ત્રીજા નંબરે અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી, વાવાઝોડાની પણ એક આગાહી છે અને સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે। અત્યારે હાલ સ્થિતિ એકદમ દયનીય છે, ગુજરાત ઉપર સિસ્ટમ પસાર થવાની છે અને મિત્રો તમે આજે કાળા ડિબાંગ વાદળોના ગોટા જોવો છો, આ જે ગોટા છે ગુજરાતમાં 11 તારીખ રાત્રિથી લઈને આખા ગુજરાતમાં ફેલાઈ જવાના છે, જેની શરૂઆત 10 તારીખે થઈ ગઈ છે। તો 10 તારીખ બપોર પછીથી લઈને રાત્રિ સુધી જે જોર વધવાનું છે, ચાલો એના વિશે એક પછી એક વિસ્તારથી સમજવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો જે ફોટા અને વિડીયો આવી રહ્યા છે આપણી પાસે જાણીએ એ આપણે શું જણાવી રહ્યા છે। તો ફોટા અને વિડીયોની અંદર તો સૌથી પહેલાં મિત્રો આપણે હવામાન વિભાગનું જ એલર્ટ જોઈ લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે તો જોઈ લો। હવામાન વિભાગે અત્યારે નાઉકાસ્ટ અનુસાર અડધા ગુજરાતમાં આપી દીધું છે યલો એલર્ટ, તો 25% ભાગોમાં છે ઓરેન્જ એલર્ટ। જ્યાં પણ છે ઓરેન્જ એલર્ટ ત્યાં મિત્રો તમને 5 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી શકે અને જ્યાં યલો એલર્ટ છે ત્યાં મિત્રો તમને 3 થી લઈને 2 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે। તો ઓરેન્જ એલર્ટ કઈ કઈ જગ્યાએ છે જોઈ લો મિત્રો। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સૌથી પહેલાં ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ખાસ અહીંયા તમે જોઈ શકો છોટા ઉદેપુરથી માંડીને મિત્રો ઓરેન્જ એલર્ટ શરૂ થાય છે, તો છોટા ઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તાર, તેનાથી ઉપર જઈએ તો મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે અહીંયા મિત્રો જે છે તે ખાસ ભારે એલર્ટ રહેશે વરસાદનું। ઘરની બહાર નીકળતા પહેલાં એક વખત સ્થિતિ જોઈ લેજો। અને ગુજરાતના આ જે ઓરેન્જ એલર્ટવાળા ભાગો છે મેં તમને જિલ્લા જણાવ્યા, આ 6 જિલ્લાની અંદર ગુજરાતમાં જે છે તે તોફાન સાથે અને પવન સાથેના અતિ ભયંકર વરસાદની આગાહી જે છે તે દર્શાવવામાં આવી છે। આના સિવાય યલો એલર્ટની વાત કરીએ તો જ્યાં પણ યલો એલર્ટ છે ત્યાં પણ આગળ તમને જે છે તે દયનીય પરિસ્થિતિઓ જોવા મળી શકે। યલો એલર્ટવાળા ભાગોમાં 2 થી 3 ઇંચના છૂટા છવાયા અતિ ભારે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। તો યલો એલર્ટ સૌરાષ્ટ્રના બોટાદ, તેની સાથે સાથે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, મધ્ય ગુજરાતનું અમદાવાદ, મધ્ય ગુજરાતનું આણંદ, વડોદરા, પંચમહાલ, ખેડા, ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, પાટણ, તેની સાથે દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ। તો આ જેટલા પણ વિસ્તારોમાં એલર્ટ છે બધા જ ભાગમાં તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમના ભાગોમાં ભૂક્કા બોલાવવા જઈ રહી છે। ત્યારે આની સાથે તમે લાઈવ જોઈ લો મિત્રો સિસ્ટમનું લોકેશન, એ હું તમને પછી જણાવું। પહેલાં જુઓ મિત્રો વરસાદ જે પડ્યો છે એના લાઈવ ફોટા। તો 9 તારીખે મિત્રો જો ભાવનગરમાં જોરદાર વરસાદ પડ્યો તળાજા પંથકમાં, અને એની સાથે સાથે આ તમે જુઓ તો ગીર સોમનાથમાં પણ ભૂક્કા બોલાવ્યા છે અને 10 તારીખે વહેલી સવારથી પણ વરસાદો ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળ્યા છે। એની સાથે મિત્રો પવનને લઈને પણ ઘણી બધી અપડેટ આવી રહી છે। ખાસ તો મિત્રો
જોઈ લો ગુજરાતમાં આજે રાત્રિથી પવનની ગતિવિધિઓ ખૂબ જ ફાસ્ટ થઈ જવાની છે. 48થી 54 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે. મેઇન લો અત્યારે ભારત ઉપર કેટલી સિસ્ટમ છે તેનો પણ આ નકશો છે. અહીંયા ગુજરાત જોશો તો આ પીળા સર્કલમાં આવેલું છે. અહીંયા ટોટલ મિત્રો 2 સિસ્ટમ છે. પહેલી મિત્રો છે આ LPS સિસ્ટમ એટલે લો પ્રેશર એરિયાની સિસ્ટમ, બીજી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. એટલે ટોટલ 2 સિસ્ટમ અત્યારે આખા ભારતમાં તબાહી મચાવી રહી છે. એમાંથી જે આ પહેલી સિસ્ટમ છે LPS સિસ્ટમ, તેને કારણે ગુજરાતને અસર થઈ રહી છે. એ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પાસે કે જ્યાં દાહોદ ગોધરા આવેલું છે ત્યાં ભોપાલ પાસે કેન્દ્ર બિંદુ છે. અને એ સિસ્ટમને કારણે આખા ગુજરાતમાં આજથી જ કડાકા ભડાકા અને સાથે પવન પણ જોઈ લો મિત્રો તો દક્ષિણ ગુજરાતથી લઈને જે પૂર્વીય મધ્ય ગુજરાતનો ભાગ છે જ્યાં ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત આ બધા જે વિસ્તારો છે દક્ષિણ મધ્ય પૂર્વીય ભાગોના, અહીંયા મિત્રો તમને 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે તમને હાલ અહીંયા જોવા મળી શકે. તો આની સાથે મિત્રો લાઈવ સિસ્ટમ પણ હવે તમને જણાવી દઉં તો જોઈ લો હવામાન વિભાગે લાઈવ ફોટો મૂક્યો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર. આની અંદર આપણું ગુજરાત છે આ લાલ કલરના ફોટામાં, અને ગુજરાત ઉપર તમે જોશો તો કાળા ડિબાંગ વાદળોનો આખો ગુચ્છો આવી ચૂક્યો છે. આ એ જ મિત્રો આપણી LPS સિસ્ટમ છે. અને બીજી બાજુ જોઈ લો તો આ CC એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ અપર એર સર્ક્યુલેશન બનાવી રહી છે. એ બંગાળની ખાડીમાં છે. બંગાળની ખાડીની કારણે ગુજરાતમાં અત્યારે હાલ કોઈ વરસાદની પરિસ્થિતિ નથી, પરંતુ જે LPS સિસ્ટમ બનેલી છે MP અને ગુજરાતના તટીય ક્ષેત્રો તરફ, એને કારણે ગુજરાતમાં ભૂક્કા બોલાવનારી સિસ્ટમ, અને આ સિસ્ટમથી જાણે ડર લાગે એવી સિસ્ટમ છે. કારણ કે આ ગુજરાતમાં વહેલી મોડી પણ મિત્રો 4 થી 5 દિવસની મહેમાન બનશે. એટલે 10 તારીખથી શરૂ થઈ છે તો 10, 11, 12 અને 13 આ 4 દિવસો વધારે જોર રહેશે. 14 અને 15 પછી ધીમે ધીમે એના પાછોતરા જે વરસાદો છે એ પણ આ સિસ્ટમ આપી શકે. તો જે સિસ્ટમની રાહ હતી આવી ચૂકી છે ગુજરાતવાસીઓ. પહેલા 10 દિવસ થોડા મોડા ગયા છે આ મહિનાના, પરંતુ હવે 10 થી 20 તારીખ ભરપૂર વરસાદ છે ગુજરાતમાં. એની મિત્રો જે છે તે પૂરેપૂરી ગેરંટી રહેવાની છે. કારણ કે અત્યારે હાલ મિત્રો હું તમને મધ્ય ઉત્તર ગુજરાતની તો ગેરંટી આપી શકું, કારણ કે ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપર તો અમને લાઈવ વાદળોના ગોટા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઝાપટા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર હજુ વીમો છે. ત્યાં મિત્રો આવનારા સમયમાં કઈ રીતનો આકાર લેશે સિસ્ટમ એને આધારે હું તમને જણાવતો રહીશ. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી કરીને દરરોજની અપડેટ, કામના સમાચાર તમારા સુધી દરરોજે દરરોજ પહોંચતા રહે.